नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर से जुड़ी क्या रही दिन भर की खबरें, ये जानने से पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। शहर के लहरीपुरा गेट का जायजा लेने पहुंचे मेयर केयूर रोकड़िया और डेप्यूटी मेयर नंदाबेन जोशी। पुरातत्व विभाग के अधिकारियों की ओर से रिपोर्ट तैयार कर पता लगाई जाएगी छत के धराशायी होने की वजह। शहर में जहां तहां कचरा फेंकने पर अब पालिका की ओर से होगी दंड की कार्यवाही। शहर में 45 जितने लोगों से अब तक पालिका ने वसूला दंड। उपरवास में लगातार बारिश की खबरें। विश्वामित्री नदी में पानी की आय के चलते जलस्तर में बढ़ोतरी। आइए अब देखते हैं खबरें विस्तार से। शहर में कई हेरिटेज स्ट्रक्चर मौजूद है। लहरीपुरा गेट भी शहर का एक हेरिटेज स्ट्रक्चर है। कुछ दिनों पहले लहरीपुरा गेट की छत धराशायी हो गई थी। उसी के चलते आज शहर के मेयर केयूर रोकड़िया, एएसआई के अधिकारी और पुरातत्व विभाग के अधिकारियों के साथ लहरीपुरा गेट का जायजा लेने पहुंचे। इस मौके पर डेप्यूटी मेयर नंदाबेन जोशी की भी उपस्थिति रही। पुरातत्व विभाग के अधिकारी लहरीपुरा गेट का सर्वेक्षण कर एक रिपोर्ट तैयार करेंगे, जिसके बाद ये पता लगाया जा सकेगा कि आखिर 5 ही साल में लहरीपुरा गेट की छत धराशायी क्यों हुई। इस मामले शहर के मेयर केयूर रोकड़िया की ओर से ज्यादा जानकारी भी दी गई। परम दिवसे बपोरे लहरीपुरा गेटनी छत पड़ी हवा न्यूज़ आव्या था अने आजे अधिकारीश्रीओ साथे, आसिस्टंट म्युनिसिपल कमिश्नर साथे અને એએસઆઈના જે અધિકારી છે એમની સાથે આ સ્થળ મુલાકાત ડેપ્યુટી મેયરશ્રીના વોર્ડમાં ડેપ્યુટી મેયરશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી છે। મુલાકાત દરમિયાન કયા કારણોસર આ છત પડી છે એનું પણ અધિકારીશ્રી અને એએસઆઈની ટીમને સર્વે કરવા કહેવામાં આવ્યું છે। એની સાથે આ 5 વર્ષની અંદર કેમ પડી અને આ કામ કોર્પોરેશને પોતે ન કરતા આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા જે ગવર્મેન્ટની સંસ્થા છે એને રૂપિયા 75 લાખ ટ્રાન્સફર કરીને એમના માધ્યમથી જેને આ વિષયનું નોલેજ છે, જેને આ વિષયની ગંભીરતા ખબર છે, એ લોકોના માધ્યમથી આ આખું કામ કરાવવામાં આવ્યું છે। એમના અધિકારીશ્રી પણ અમારી સાથે ઉપસ્થિત છે અને એમને પણ આનો સર્વે કરીને આ કામ કેમ પડ્યું એનો રિપોર્ટ બનાવવો જોઈએ અને ત્યારબાદ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરીને ફરી એકવાર જે આ હેરિટેજ સ્ટ્રક્ચર છે એને રિસ્ટોર કરવું જોઈએ એવી સૂચનાઓ આપી છે। वडोदरा महानगर पालिका की ओर से मेरी बीट स्वच्छ बीट मुहिम के तहत सफाई प्रतियोगिता और सफाई झुंबेश शुरू कर दी गई है, जिसके तहत पालिका की ओर से जहां तहां कचरा फेंकने वाले लोगों से अब दंड वसूला जाएगा। उसी के चलते आज शहर में 45 जितने लोगों से जहां तहां कचरा फेंकने पर 13,100 रुपयों का दंड वसूला गया। इस मामले स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज़्यादा जानकारी देते हुए मुहिम के बारे में बताया है। ચોક્કસ જે પ્રકારે વડોદરા શહેર અને નગરજનો પણ ઈચ્છે છે કે મારું શહેર સ્વચ્છ રહે અને આપણે બધાએ પણ વર્ષોથી જે પદ્ધતિ હતી એમાં બદલાવ લાવ્યા જ છે। એક ડગલું આગળ વધ્યા છે શહેરીજનો, તો વધારે કેમ એક ડગલું આગળ ન વધીએ એ દિશામાં જ્યારે 17 સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જો સ્વચ્છતાના આગ્રહી છે, તેમના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજી તેઓના જન્મદિવસ સુધી સતત 16 દિવસ સુધી મારી બીટ સ્વચ્છ બીટ આ એક અભિયાન વડોદરા કોર્પોરેશને શરૂ કર્યું છે। ત્યારે એના ભાગરૂપે આજે 5મો દિવસ છે। 5મા દિવસે કેટલાક લોકોને અમારી ટીમ દ્વારા, તંત્ર દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા બધા લોકોને સમજાવ્યા છતાં પણ હજુ પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં લોકો પોતાનામાં બદલાવ લાવતા નથી। એ બદલાવ લાવવા માટે એક ટકોર અને શિક્ષાત્મક પગલાંના ભાગરૂપે આખા શહેરમાં 1થી લઈને 12 વહીવટી વોર્ડમાં 45 જેટલા મિત્રો જે શહેરના નગરજનો છે એમની પાસેથી લાગત લઈને 13,100 જેટલા રૂપિયાની કોર્પોરેશનની તિજોરીમાં જમા થયા છે। આવનાર સમયમાં અમે ઈચ્છીએ છીએ કે નગરજનો આ સફાઈ ઝુંબેશને સાથ આપે, કચરાની વ્યવસ્થા જે યોગ્ય છે એમાં જ નિકાલ કરે,
ડોર ટુ ડોરની જે ગાડી આવે છે એમાં જ કચરો નાખે. આપના થકી જે લોકોને ડોર ટુ ડોરની સુવિધામાં ખામી છે અથવા સમયની વાત છે તો અમને તંત્રને જાણ કરે તો એમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવીશું, જેથી કરીને એકમેકના સાથથી વડોદરા શહેરને સુંદરતા તરફ લઈ જઈએ. આપણી બધાની ટેવ જે છે, સ્કૂટર ઉપર જઈએ, ગાડી ઉપર જઈએ, ચાલતા જઈએ અને કચરાની જે પોટલી છે ગમે ત્યાં નાખીએ છીએ, એમાંથી બદલાવ લાવવાની જરૂર છે, હેબિટમાં બદલાવ લાવવાની જરૂર છે. તો આ તબક્કે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, વડોદરા શહેરને ઊંચાઈ ઉપર લઈ જવા આ પહેલમાં સહકાર આપીએ. મોટે ભાગે નાગરિકો જ છે આ બધા જે જાહેરમાં કચરો નાખતા પકડ્યા છે, અને વેપારીઓ પણ 10% જેટલા છે. તો પાડ્યા છે અને અમારી ટીમ ભાડા ક્લાર્ક અને સાથે જે વહીવટી ચાર્જ લેનાર ટીમ છે એ સતત મોનિટરિંગ કરી રહી છે. અને CCTVના મોનિટરિંગથી પણ જે લોકોના સ્કૂટર અથવા ગાડી આ મોનિટરિંગમાં આવશે એમને પણ એ ચલન જશે. बड़ौदा डेयरी के विवाद का मसला बीते कई वक्त से चल रहा है और विधायक केतन इनामदार की ओर से इस मामले को लेकर गुरुवार यानी कि कल हल्ला बोल का कार्यक्रम भी तय किया गया था. लेकिन इसी बीच प्रदेश अध्यक्ष CR पाटिल ने विधायक केतन इनामदार और करजन के विधायक अक्षय पटेल से मुलाकात की और आज सुबह बड़ौदा डेयरी के प्रमुख दिनेश पटेल और बड़ौदा डेयरी के उप प्रमुख GB सोलंकी भी गांधीनगर के लिए रवाना हुए. उनकी ओर से भी प्रदेश अध्यक्ष CR पाटिल से मुलाकात की गई और इस वक्त जो खबरें मिल रही है उसके मुताबिक प्रदेश अध्यक्ष CR पाटिल की मध्यस्थी से अब दोनों पक्षों के बीच समाधान हो गया है. बड़ौदा डेयरी के प्रमुख दिनेश पटेल ने बताया है कि दशहरा तक दूध उत्पादकों को 18 करोड़ रुपयों की रकम चुकाई जाएगी. बड़ौदा डेयरी का मुद्दा बीते कई दिनों से चर्चा में है, जिसको लेकर गुरुवार को हल्ला बोल का कार्यक्रम भी तय था. लेकिन अब हल्ला बोल का कार्यक्रम रद्द कर दिया गया है. लेकिन इस कार्यक्रम को समर्थन देने के लिए पादरा के सभी सभासद कांग्रेस के अग्रणियों की उपस्थिति में आज इकट्ठा हुए और उनकी ओर से बड़ौदा डेयरी के सत्ताधीशों के सामने रोष जताया गया. बड़ौदा डेयरी में पशुपालकों के साथ हो रहे अन्याय के चलते विधायक केतन इनामदार समेत अन्य कई विधायक आगे आए और गुरुवार को उनकी ओर से हल्ला बोल का कार्यक्रम भी किया जाने वाला था. लेकिन अब हल्ला बोल का कार्यक्रम रद्द कर दिया गया है. हालांकि पादरा के विधायक जसपाल सिंह पटियार और कांग्रेस के अग्रणी नरेंद्र मुखी की अगुवाई में आज महुवड़ रणछोड़ जी मंदिर पर पादरा के सभासद इकट्ठा हुए. लेकिन हल्ला बोल के कार्यक्रम का पहले ही अंत हो जाने के चलते उनकी ओर से भी समर्थन के कार्यक्रम को रद्द कर दिया गया. हालांकि जमा हुए सभी लोगों ने बड़ौदा डेयरी के सत्ताधीशों के सामने आरोप लगाते हुए अपना आक्रोश जताया. आज अहींया पादरा तालुकाना जे पशुपालको छे, डेयरीना प्रमुख मंत्रीश्रीओ छे, तेमनी जे डेयरीनी अंदर जे भाव फेरने लईने ने बीजा घणा मुद्दाओने लईने जे इश्यू चाली रह्यो हतो एना संदर्भे आज पादरा तालुकाना जे मंडळीओ छे एना प्रमुखोनी अहींया मीटिंग राखवामां आवी हती. मोटी संख्यामां लोको उपस्थित रह्या. अमे जे रजूआत करी हती कलेक्टरश्रीने आवेदनपत्र हतुं, मारा 9 मुद्दा हता. सावलीना धारासभ्यए जे रजूआत करी हती ए 14 मुद्दा हता. એટલે ખાસ કરીને જે મુદ્દાઓ છે એમાં મેન મુદ્દો ભાવફેરનો હતો. એ બાબતે લઈને બધા અહીંયા એકત્ર થયા હતા અને આવતીકાલનો જે ડેરી પરનો હલ્લાબોલનો કાર્યક્રમ હતો એની બાબતની રણનીતિનો કાર્યક્રમ હતો. પરંતુ આજે એમના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના દ્વારા બંને ડેરીના સંચાલકો અને ધારાસભ્યોને ભેગા કરીને જે રીતનો એક અંત લાવ્યા છે, તો અહીંયા જે પશુપાલકો છે મેં એમને ખાસ કરીને આ વાતથી એ લોકો વાકેફ થયા છે. પણ મેં આજે ખાસ જે બીજા મુદ્દાઓ જે અમારા છે 9 મુદ્દાઓ એ અહીંયા પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ સાથે અને પશુપાલકો સાથે એ મુદ્દા મેં મૂક્યા છે. સાથે હજુ પણ જે ગત વર્ષે 22.8 એ રીતનો ભાવ એ લોકોને આપ્યા, એમાં તો હાલમાં 6 રૂપિયા આપ્યા છે અને સાથે આ 27 કરોડનો વધારો એટલે 9 રૂપિયા જ પડ્યા છે. તો હજુ પણ પશુપાલકોને જો અન્યાય થશે તો અમારી તૈયારી પૂર્ણપૂર્ણ છે. એ લોકો પાસે મેં અભિપ્રાય મંગાવ્યા છે કે હજુ પણ તમે જોઈ લો એકાદ અઠવાડિયું, અને હજુ પણ જો આમાં સંતોષપૂર્વક હજુ પણ જો સંતોષ ના મળ્યો હોય અને પૂરેપૂરો ભાવ ના હોય તો અમે ચોક્કસપણે ડેરીનો ઘેરાવાથી માંડીને આંદોલનથી માંડીને અને કોર્ટમાં જવાની પણ અહીંયા અમે જે બેઠા છીએ તમામ લોકોની તૈયારી છે. જ્યારે પાદરા તાલુકાના
પ્રમુખશ્રી મંત્રીશ્રીઓ દૂધ મંડળીના જે આજે ભેગા થયા છે એનો મૂળ હેતુ હતો કે આવતીકાલે હલ્લાબોલના કાર્યક્રમમાં જેડી સામે દેખાવ કરવા જવાનું હતું અને આપણા પ્રશ્નોનો હલ કરવા માટેનો અમારી એક ભાવના હતી. પરંતુ આજે એમના પાટીલ સાહેબ જે છે પક્ષના પ્રમુખશ્રી એમને મારફતે આપણા ધારાસભ્યો જે 4 ધારાસભ્યો ભાજપના એમના મારફતે આજે ઉકેલ કર્યો છે. પરંતુ બીજા ઘણા પ્રશ્નો બાકી રહ્યા છે કે જે એસએનએફના હતા, એસએનએફમાં 8 હતા પહેલાં, અત્યારે 2 દોરામાં બહુ ડિફરન્ટ પડે છે અને લોકોને ખોટ જાય છે અને ખોટમાં ઘણી મંડળીઓ બેસી ગઈ છે. અત્યારે જે મંડળીઓ અત્યારે ઘણી બેસી ગઈ છે અને ભાવ અને પૈસા ચૂકવવાના પૈસા નથી. બીજા વાત કે જેને એમણે 3 વિઝિટનું આપણે જે વાત કરી હતી, 3 ટાઈમની વિઝિટ જે છે એમાં એક જ ભાવ હોવો જોઈએ. ડૉક્ટરનો ભાવ એક હોય તો પછી વિઝિટનો ભાવ એક જ હોય ને, એને 3 ભાવ કેવી રીતે કરે? બીજું જે એસએમની વાત, આપણે ભાવફેરની વાત, ભાવફેરમાં હજુ તો ઘણી હજુ 8% તો 6% મળ્યા છે. જે એનો નફો જે છે 685 કે જો ગણીએ તો ગઈ સાલ તો 685 આપ્યા નથી, પણ આ સાલ પણ જે 685 ગણીએ તો એના પૈસા જ આવી રહ્યા છે, એનો કોઈ નફાનો આપણને મળ્યા નથી. એટલે આ બધી હજુ જે વિગત છે ઘણી બાકી છે. પણ આજે અમારે જે હલ્લાબોલનો કાર્યક્રમ બંધ રાખ્યો છે કારણ કે સમાધાનના રીતે અમારે બધા સાથે રહેવાનું છે. એ રીતનું પણ ઘણા પ્રશ્નો હજુ ઉકેલા નથી. અમે કલેક્ટરશ્રી, મુખ્યમંત્રીશ્રીને પણ આપ્યા છે, એ પ્રશ્નો હજુ હલ થયો નથી. एक और शहर में बीमारियां बढ़ती जा रही है, वहीं दूसरी ओर लोग मच्छरों के आतंक और पीने के गंदे पानी की समस्या से परेशान हैं। शहर के विभिन्न इलाकों से पीने के गंदे पानी की समस्या सामने आती रहती है। शियाबाग इलाके के बोर्डी फलिये के लोग भी बीते कई वक्त से पीने के गंदे पानी की समस्या का सामना कर रहे हैं। हालांकि वहां के लोगों की ओर से बार बार इस मामले पालिका को अवगत करवाया गया है, लेकिन फिर भी उनकी समस्या सुनते हुए उनका जायज़ा लेने के लिए कोई भी अब तक नहीं पहुंचा है। ऐसे में अब वहां के लोगों की ओर से स्थानीय काउंसलर बालू सुरवे को उनकी समस्या से अवगत करवाया गया, जिसके बाद स्थानीय काउंसलर बालू सुरवे इस इलाके का जायज़ा लेने पहुंचे और उनकी ओर से लोगों की परेशानी को देखते हुए पालिका के सामने आवाज़ उठाई गई। साथ ही वहां के लोगों ने भी स्थानीय काउंसलर बालू सुरवे के साथ मिलकर गंदे पानी की समस्या को दर्शाते हुए पालिका के सामने रोष जताया। સિયા બોડી ફળિયા બાલુભાઈ શુક્લે આવે છે, પણ ગંદુ પાણી, ગટરનું પાણી, ઝાડા ઉલટી, ડેન્ગ્યુ એવા બધા એનાથી ત્રાસી ગયા છે. બાલુભાઈ શુક્લે જોવા આવ્યા છે, એમને કંઈક આગળ રજૂઆત કરી છે અને વારંવાર બધા બીમાર પડે છે. ઝાડા ઉલટી સિયાબાગ વિસ્તાર બોડી ફળિયા વિસ્તાર કહેવાય. છેલ્લા 7 મહિનાથી પોયરાવાળું, જીવડાવાળું પાણી આવે છે. અગાઉ પણ અમે અમારા વિસ્તારની બહેનો રજૂઆત કર્યા પછી અમે કામગીરી અહીં કરાયેલી. 2 વાલ મૂક્યા, કોન્ટ્રાક્ટરને ફાયદો થાય. પરિસ્થિતિ હજુ પણ એવી છે, 7 મહિના થઈ ગયા તો પણ ગંદુ ને જીવડાવાળું પાણી આવે છે. એ જ પરિસ્થિતિ અમારા નવાપુરા થોડા દિવસ અગાઉ તમે જોયું હશે, રબારીવાસમાં ગંદુ ને ગટરનું પાણી, તેમજ બકરાવાડીમાં, એટલે આખા વિસ્તારમાં. અને રોગચાળા તમે વડોદરા શહેરમાં જે ફાટી નીકળ્યો છે તમે જોઈ શકો. ઘર ઘર એક વ્યક્તિ બીમાર છે. ડેન્ગ્યુ છે, મલેરિયા છે, કોલેરા છે, કમળાના કેસો છે. અને કોઈ પણ ગરીબ વ્યક્તિ દવાખાના જાય તો 25-30 હજાર રૂપિયા ખર્ચો થાય. ને આ સત્તાધારી પક્ષને વારંવાર રજૂઆત કરી છે, સભામાં રજૂઆત કરી, પત્ર લખ્યા, પણ 25 વર્ષથી સત્તા પર બેઠેલાઓને કોઈ જાતની કામગીરી નહીં કરતા. એના લીધે વિસ્તારની બહેનો, ગરીબ મધ્યમ વર્ગના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી નહીં કરતા. એટલે અમારી એવું માનવી છે કે ટૂંક સમયમાં અમારા વિસ્તારમાં જે કે જીવડા, કોયરાવાળું, ગંદુ ને ગટરનું જે પાણી આવે છે વહેલી તકે ચોખ્ખું નહીં કરવામાં આવે તો વિસ્તારની બહેનોને સાથે લઈને અમે કમિશનરશ્રીને, મેયરશ્રીને રજૂઆત કરી. तिलकवाड़ा के मेण और नर्मदा नदी के संगम स्थान पर संरक्षण दीवार बनवाने की मांग वहां के स्थानियों की ओर से की जा रही है। तिलकवाड़ा नगर की दक्षिण पूर्व में बहने वाली मेण और नर्मदा के संगम स्थान पर संरक्षण दीवार को बनवाने की मांग गांव के निवासी कर रहे हैं। दरअसल संगम स्थान पर दीवार बनवाने की मांग करते हुए तालुका पंचायत के सदस्य लीलाबेन वसावा ने सरकार को पत्र लिखा है।
नदी में पानी बढ़ जाने की वजह से नदी का किनारा धीरे धीरे बह जाता है और पानी लोगों के घरों तक घुस आता है, जिसकी वजह से अब वहां के स्थानीय काफ़ी परेशान हैं और उनकी ओर से वहां पर संरक्षण दीवार को बनवाने की मांग की जा रही है। તિલકવાડા ખાતે નર્મદા અને મેન નદીનો સંગમ છે, જ્યાં 15 વર્ષ પહેલાં ધોવાણ થયેલ છે, જેમાં નર્મદા મંદિરનું ધોવાણ થઈ ગયેલ છે, સંપૂર્ણ નર્મદા મંદિર જતું રહેલ છે અને 150 ફૂટનું ધોવાણ થયેલું છે, જેના અંગે અમે આજથી 2004-5માં રજૂઆત ગાંધીનગર જઈને કરેલ છે પ્રતિનિધિ મંડળ દ્વારા, પરંતુ આજ દિન સુધી અમારો કોઈ પ્રશ્ન ધ્યાન પર લેવામાં આવેલ નથી, જેને સંરક્ષણ દિવાલની અમે માંગ કરેલ છે અને દર વર્ષે મેન નદી જોરથી આવવાથી અમારું દર વર્ષે ધોવાણ થતું જ જાય છે અને રહીશોએ સ્થળાંતર કરેલ છે આની બીકે, અને મંદિર જતા રહેલા છે, રેસિડન્ટ પણ જતા રહેલા છે. હર વર્ષે ધોરણ ચાલુ છે, એક વખત એવો આવશે કે અમારે ગામ છોડીને જતું રહેવું પડશે, જેને અંગે યોગ્ય કાર્યવાહી કરવી અમે ઘણીવાર રજૂઆત કરેલ છે. આની સંરક્ષણ દિવાલની બી રજૂઆત કરેલ છે, હાલમાં બી અમોએ રજૂઆત કરેલ છે ગાંધીનગર જઈને, પણ હજુ સુધીને કોઈ એના પગલાં લેવાયેલ નથી. વહેલી તકે અમારું આ સંરક્ષણ દિવાલનું કામ થાય એવી અમારી ગામ લોકો તરફથી માંગણી છે, નહીં તો એક વખત એવો આવશે કે તિલકવાડા નગરને ગામ છોડીને વસાહતમાં રહેવાનો વખત આવશે. તિલકવાડા ગામે નર્મદા અને મેન નદીનો આ સંગમ છે અને આ બધી વસ્તી અમારી આદિવાસી ફર્યું છે. આ ઉપર જનાય છે એ અમારા ઘર છે, જેઓ સાથે અમારા ફરિયાના લોકો છે. આ નદી ભખડ નીચે ઘણા બધા ઘર છે, મંદિર હતું. આ ઘરો ખાલી 15 ફૂટ જેટલું દૂર જ છે. આ ઉપર ફર્યું છે આખું 20 મકાનોનું અમારી બધી આદિવાસીની વસ્તી છે. સાથે નર્મદા મંદિર હતું તે પણ ગતું રહ્યું. આ સરસ ઘાટ હતો. આજથી 15 વર્ષ પહેલાં આ લગભગ નહીં તો નહીં 125 ફૂટ જેટલું માટીથી ધોવાઈ ગયેલ છે અને બહુ મોટી ભાખોળ ધોવાઈને આ મેન નદી સામે આવે છે. આના માટે અમારા ગામ લોકોની વર્ષોથી રજૂઆત છે કે પૂર સંરક્ષણ દિવાલ બને, જેથી અમારા ગામને આ ધોવાણથી ગામ બચે, અમારું ફળિયું બચે. જો આ નહીં થાય, દિવાલ નહીં થાય, તો અમારા 2-4 વર્ષમાં આ આખું ફળિયું ના મકાનો તૂટી પડશે અને જેથી અમારે સ્થળાંતર થવું પડે એમ છે. સરકારશ્રીને અમારી નમ્ર અરજ કે આ વહેલી તકે પૂર સંરક્ષણ બને એવી આશા. कथा है पुरुषार्थ की ये स्वार्थ की परिमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की. क्या आपने किसी मुस्लिम बुजुर्ग से गीता, पुराण, महाभारत, रामायण जैसा कुछ सुना है? अगर आपने नहीं सुना तो इस वीडियो को ज़रूर देखिए, जिसमें एक मुस्लिम बुजुर्ग महाभारत कथा का टाइटल सॉन्ग गाते हुए नज़र आ रहे हैं और इस अद्भुत वीडियो को सोशल मीडिया पर इस वक्त जमकर शेयर किया जा रहा है. महाभारत कथा, महाभारत कथा, कथा है पुरुषार्थ की ये स्वार्थ की परिमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की. शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वधाम, शब्द दिग्घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे.
सावली के विधायक केतन इनामदार की ओर से पशुपालकों के न्याय के लिए बार बार आवाज़ उठाई जाती है और उसी के चलते उनकी ओर से कल हल्ला बोल का कार्यक्रम भी तय किया गया था। लेकिन इस बीच प्रदेश अध्यक्ष CR पाटिल की मध्यस्थी से बड़ौदा डेयरी के सत्ताधीश और विधायक केतन इनामदार के बीच के मसले का समाधान हो गया। हालांकि विधायक केतन इनामदार ने जिस तरह पशुपालकों के न्याय के लिए आवाज़ उठाई, उसी के चलते उनका धन्यवाद अदा करने के लिए आज सभी पशुपालक उनके निवास स्थान पहुंचे और विधायक केतन इनामदार का आगमन होते ही सभी पशुपालकों ने पटाखे जलाकर उन्हें फूलहार पहनाकर उनका धन्यवाद अदा किया। जबकि विधायक केतन इनामदार ने भी उनके समर्थन में आगे आए सभी विधायकों का धन्यवाद अदा किया। भाई पहला हमारा अभिनंदन। એ કેટલાય સમયથી આપણી માંગ હતી કે જે પશુપાલકોના દૂધની ભાવફેરની રકમ અને એના માટે મારો સાવલી ડેસર તાલુકો, ડભોઈ, કરજણ, વાઘોડિયા, સિનોર, પાવીજેતપુર, છોટાઉદેપુર, બોડેલી, લગભગ વડોદરા, પાદરા, વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાઓ તમામ સભાસદો માટે હું મારી સાથે વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ચારેય જણા એકજૂટ થઈને પશુપાલકોના ભાવફેરની રકમની ચિંતા કરતા હતા અને સાવલી ડેસર સહિત વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લાના તમામ સભાસદો ધારાસભ્યોને હાજર રાખીને પશુપાલકના હિતમાં જે નિર્ણય કરાયો છે દશેરાના ટાઈમ સુધી, દશેરાના દિવસે ₹18 કરોડ અને બીજા 9 કરોડ રૂપિયા માર્ચ એન્ડ સુધી પશુપાલકને મળવા જોઈએ અને ₹27 કરોડ રૂપિયાના રકમ એ પશુપાલકના હિતમાં પશુપાલકને મળવાનો જે આપવાનો નિર્ણય કરાયો છે તે બદલ હું તમામ સભાસદો વતી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબનો હું ખૂબ દિલથી આભાર માનું છું। સાથે સાથે જે અમારી લડાઈની અંદર મીડિયાના મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ સભાસદો સિવાય પણ બીજા અન્ય લોકો માનવતાની દ્રષ્ટિએ જે જોડાયા એમનો પણ હું આભાર માનું છું। મારી જોડે વાઘોડિયાના ધારાસભ્ય, ડભોઈના ધારાસભ્ય અને કરજણના ધારાસભ્ય ત્રણેય ધારાસભ્યો જે મારી સાથે રહ્યા એમનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। કે ફરી એક વખત જે પરિણામ આવ્યું છે એ પરિણામ પશુપાલકના હિતમાં અને આ ખરેખર માનવતાને લઈને પરમપૂર્ણ પરમાત્માએ પણ આપણને સંસ્કાર આપ્યો છે અને આ જે જીત છે એ પશુપાલકોની જીત છે અને એમાં આપ સૌ જે અમને સપોર્ટ કર્યો એ બદલ આપ સૌનો હૃદયથી
छानी पुलिस थाने की हद में जुगारधाम संचालक मनोज पटेल की ओर से कई लोगों को इकट्ठा कर जुआ खिलाया जा रहा होने की जानकारी पुलिस को प्राप्त हुई थी, जिसके बाद पुलिस ने 3 जुआरियों को स्थल से गिरफ्तार किया और साथ ही जुगारधाम संचालक मनोज पटेल समेत अन्य एक शख्स की भी गिरफ्तारी की। वैसे जुगारधाम संचालक मनोज पटेल कांग्रेस के काउंसलर हरीश पटेल के मित्र होने की बात इस वक्त सामने आई है। प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के तहत सेवा और समर्पण सप्ताह मनाया जा रहा है। उसी के चलते डभोई में नगर पालिका के अग्रणियों की ओर से प्लास्टिक मुक्त डभोई और पर्यावरण जागृति की मुहिम को शुरू करवाया गया है। डभोई में नगर पालिका के सभी सभ्यों की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के सप्ताह के तहत सेवा और समर्पण के कार्यक्रमों का आयोजन किया जा रहा है, जिसके चलते भाजपा शासित नगर पालिका के सदस्यों की ओर से टावर बाजार पर इकट्ठा होकर प्लास्टिक मुक्त पर्यावरण के लिए जागृति लाने के आशय से रैली का आयोजन किया गया। हाथ में होर्डिंग्स लेकर सभी ने लोगों को प्लास्टिक का इस्तेमाल न करने की अपील की। इस मौके पर नगर पालिका के सभी सदस्य और अग्रणियों की उपस्थिति रही। भारत माता की जय। स्वच्छ भारत, प्लास्टिक मुक्त भारत, स्वच्छ भारत, प्लास्टिक मुक्त भारत, स्वच्छ भारत। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम। मनोजा पुत्र અને આ દેશના યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ ગયો, 71 વર્ષ પૂરા કર્યા। તેની સાથે સાથે તેમના વહીવટી નેતૃત્વને 20 વર્ષ પૂરા થયા। આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ સેવા અને સમર્પણ અભિયાનનો 3 અઠવાડિયાનો કાર્યક્રમ આપ્યો છે। એ અન્વયે આજે ડભોઈ નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરવા માટે અને પર્યાવરણની જાળવણી કરવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે કાર્યક્રમ હતો અને આ દ્વારા લોકોમાં પર્યાવરણની જાળવણી માટે ઉજાગર અવેરનેસ આવે એ માટેનો પ્રયત્ન કર્યો। સમગ્ર 3 અઠવાડિયા દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર ભારત દેશમાં ચાલી। खबरों के बीच वक्त चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। BRG ग्रुप BRG ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। बरोडा डेयरी के विवाद का मामला दिन पर दिन गर्माता हुआ नजर आ रहा है। कल विधायक केतन इनामदार और करजन के विधायक अक्षय पटेल गांधीनगर के लिए रवाना हुए थे, जहां उन्होंने प्रदेश अध्यक्ष CR पाटिल से मुलाकात की थी। और इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक अब बरोडा डेयरी के प्रमुख दिनेश पटेल और बरोडा डेयरी के उप प्रमुख GB सोलंकी भी गांधीनगर के लिए रवाना हुए हैं, जहां पर वो प्रदेश अध्यक्ष CR पाटिल से मुलाकात करेंगे। आज की इस मुलाकात में दोनों पक्षों के लिए सही फैसला लिया जाएगा, ऐसी अटकलें लगाई जा रही है। हालांकि अगर आज कोई फैसला नहीं लिया गया तो फिर कल यानी कि गुरुवार को विधायक केतन इनामदार की ओर से हल्ला बोल किया जाएगा। बारिश के मौसम से पहले प्रशासन की ओर से प्री मानसून कार्यवाही के बड़े बड़े वादे किए जाते हैं, लेकिन पहली ही बारिश में प्रशासन की प्री मानसून कार्यवाही की पोल खुल जाती है।
बीते कई वक्त से बारिश के मौसम की शुरुआत तो हो चुकी थी, लेकिन ठीक से बारिश नहीं बरस रही थी। लेकिन अब आखिरकार बारिश ठीक से बरस रही है। लगातार बीते कुछ दिनों से बारिश हो रही है, जिसकी वजह से शहर में जगह जगह जल जमाव के दृश्य भी देखने मिले हैं। ऐसे में ये दृश्य वाघोड़िया रोड से सामने आए हैं, जहां पर गायत्री मंदिर से पिपड़िया गांव तक पानी ही पानी नजर आ रहा है, जिसकी वजह से वहां के वाहन चालकों को भी काफ़ी दिक्कतों का सामना करना पड़ा है। पानी की वजह से वहां पर 3 किलोमीटर लंबा ट्रैफिक जाम देखने मिला है, जिसकी वजह से आवाजाही करने वाले लोग काफ़ी परेशान हैं। बारिश के मौसम की शुरुआत के बावजूद भी लंबे वक्त तक बारिश न होने की वजह से जल संकट की भीति जताई जा रही थी। शहर की विश्वामित्री नदी का जलस्तर भी घटता जा रहा था, लेकिन बीते कुछ दिनों से लगातार हो रही बारिश की वजह से अब विश्वामित्री नदी के जलस्तर में बढ़ोतरी देखने मिल रही है। इस वक्त विश्वामित्री नदी का जलस्तर 15.50 फीट दर्ज किया गया है। पानी में बढ़ोतरी होने की वजह से अब विश्वामित्री नदी का जलस्तर बढ़ा है, जिसकी वजह से अब जल संकट की भीति से तो राहत मिली है। अलकापुरी इलाके की राजपथ होटल के सामने 3 दुकान मौजूद है, जहां पर बीते 30 सालों से व्यापारी व्यापार कर रहे हैं। लेकिन अब वडोदरा महानगर पालिका की ओर से इन तीनों दुकानों के व्यापारियों को दुकान तोड़ने की नोटिस दे दी गई है, जिसके चलते इन व्यापारियों में नाराजगी देखने मिल रही है। दरअसल बीते 30 सालों से ये व्यापारी इस जगह पर व्यापार कर रहे हैं और उनके पास हर तरह के दस्तावेज मौजूद है, लेकिन फिर भी पालिका की ओर से अगले 7 दिनों में दुकान को तोड़ने की नोटिस दे दी गई है, जिसके चलते नाराज व्यापारियों ने मीडिया के सामने अपनी प्रतिक्रिया दी है। उसની બાજુ અમારી દુકાન છે, મારી દુકાન 40 વર્ષના ઉપરની દુકાન છે અને માલકીની દુકાન હતી। કોર્પોરેશને મને નોટિસ આપી કે ભાઈ અમને રસ્તા રેસામાં જ અમને જમીન જોઈએ છે, તો મેં મારી 78 ફૂટ જગ્યા આપી દીધી। એના પછી આ જગ્યા વધી છે અને જગ્યામાં આ વિજય ગેસ્ટ હાઉસ વાળો છે, તોડાવવાની અરજીઓ કરે છે અને બેકાર હેરાન કરે છે। હું સિનિયર સિટીઝન છું, મિસેસ ઓફ થયા છે, મારી તબિયત ઠીક નથી, હમણાં જ હું આવી રહ્યો છું। કાલે નોટિસ આપી છે, અમે ગભરાઈ ગયા છે આમાં। આગળ તો કંઈ નહીં, કોર્પોરેશન કોઈ સાંભળતું નથી અમારું। હવે અમે જઈએ કોના પાસે? આ વિજય ગેસ્ટ હાઉસ વાળાએ કર્યું છે, કેમ કે આ અડીને જો વિજય ગેસ્ટ હાઉસ છે પાછળ આ રહ્યું। મારું નામ ભરતસિંહ ચૌહાણ। મારી 50 વર્ષની દુકાન, મારી 50 વર્ષની દુકાન છે। જે દુકાન મારી તોડી નાખી, એમાં એ 2 દિવસનો નોટિસ આપ્યો। ઉત્તરાયણનો દિવસ હતો, ઉત્તરાયણના દિવસે જ રાતે એને તોડી નાખી। આ કેવો ન્યાય? કોર્પોરેશનને ન્યાય કરવા બેઠી છે કે અન્યાય કરવા બેઠી છે? તે વખતે રાવ હતા, હવે રાવ ભૂત પલિત આવ્યો છે। એના માટે સખતમાં સખત મારો વિરોધ છે કોર્પોરેશનનો। पादरा के सोखड़ा खुर्द गांव के जय अम्बे पगपाड़ा संघ के भक्त आज माताजी के रथ के साथ अंबाजी के लिए रवाना हुए। बीते 11 सालों से पादरा के सोखड़ा खुर्द गांव के भक्तों की ओर से जय अम्बे पगपाड़ा संघ अंबाजी के लिए रवाना होता है। इस साल भी माताजी के रथ के साथ ये संघ सोखड़ा खुर्द गांव से प्रयाण कर चुका है। सोखड़ा खुर्द के भक्त विभिन्न स्थलों पर रात्रि के दौरान रुकेंगे, जिसके बाद वो अंबाजी पहुंचेंगे, जहां पर माताजी के मंदिर में उनकी ओर से ध्वजा लहराई जाएगी।
इस संघ में सभी भक्त बीते 11 सालों से उत्साह से शिरकत करते हैं। इस साल भी भक्त अंबाजी जाने के लिए काफ़ी उत्साहित दिखाई पड़े। સોખડાખુર્દ ગામના જય અંબે પગપાળા યાત્રા સંઘ દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં સતત 11મા વર્ષે અમે સોખડાખુર્દ ગામથી આજે ભાદરવા વદ બીજના દિવસે નીકળ્યા અને ભાદરવા વદ નોમના દિવસે અંબાજી પહોંચીને દસમના દિવસે માને ધજા અર્પણ કરીશું। કોરોનાના લીધે આ વર્ષે અમે ભાદરવી પૂનમનો મેળો બંધ હોવાના કારણે પૂનમ પછી જવાનું નક્કી કર્યું હતું, એટલે અમે આજે ભાદરવા વદ બીજના દિવસે સોખડા ગામથી નીકળી आज विविध स्थलों वासद, वात्रक, रणासन, हिम्मतनगर, हिंगळाज वगैरह स्थळे रात्रि रोकाण करीने नोमना दिवसे अंबाजी मां अंबाना धाम में पहुंचीने दसमना दिवसे मां अंबाने अमे धजा अर्पण करीशुं। बोल मारी अंबे। देश भर में कोरोना की तीसरी लहर की आशंकाएं जताई जा रही है। इस बीच जूनागढ़ के तंत्र की ओर से सारी तैयारियां तीसरी लहर से लड़ने के लिए पूर्ण कर दी गई है। दरअसल जूनागढ़ के भैंसाण के विधायक की ओर से भैंसाण की सिविल अस्पताल में ऑक्सीजन प्लांट डलवा दिया गया है, जिसकी कामगिरी अब बस कुछ ही वक्त में पूर्ण होने वाली है। जूनागढ़ के भैंसाण के सामूहिक आरोग्य केंद्र पर भैंसाण और विसावदर के विधायक हर्षद भाई रिपड़िया की ओर से अपने मत विस्तार के आरोग्य केंद्र के लिए ग्रांट दी गई है। 50 लाख की ग्रांट उनकी ओर से सामूहिक आरोग्य केंद्र को दी गई है, जिसके चलते अब वहां पर ऑक्सीजन प्लांट डलवा दिया गया है और इस ऑक्सीजन प्लांट की कामगिरी बस कुछ ही वक्त में पूर्ण होने वाली है, जिसके चलते भैंसाण तालुका की जनता को ऑक्सीजन की कमी कभी भी महसूस नहीं होगी। इसके चलते वहां की सिविल अस्पताल और जनता की ओर से विधायक का धन्यवाद भी अदा किया गया है। हूँ डॉक्टर वेकरिया CHC भैंसाण में मेडिकल ऑफिसर तरीके फरज बजावुं छूँ। अमारे आपड़ा अत्यारे हालमां जे परिस्थिति कोविडनी चाली रही है एमां दर्दीओने सेकंड वेवनी अंदर घणी मुश्केलीओनो सामनो करवो पड्यो हतो। ऑक्सीजननी कमी जे ऊभी थई हती एवी कमी ऊभी न थाय એટલા માટે આપણા CHCમાં ઓક્સિજન પ્લાન્ટ ની મંજૂરી મળી છે, જે હાલ તમે જોઈ શકો છો। અહીં પાછળ ઓક્સિજન પ્લાન્ટની કામગીરી ચાલુ છે। ઓક્સિજન પ્લાન્ટના સાધનો આવી ગયા છે અને ફિટિંગ ચાલુ છે, જે કદાચ ભવિષ્યમાં જો ત્રીજી વેવ આવે તો દર્દીઓને ઘણો બધો ફાયદો થશે અને એટલી બધી મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, જે આપણને ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે। આ આપણા અહીંના ભેંસાણના ધારાસભ્યોએ ગ્રાન્ટ ફાળવી અને મંજૂર કરાવેલું છે। जाफराबाद के सरकारी कॉलेज में युवा सहकारी शिक्षण पर व्याख्यान श्रृंखला का कार्यक्रम आयोजित किया गया। सरकार विनियन और वाणिज्य कॉलेज जाफराबाद की ओर से युवा सहकारी शिक्षा पर साप्ताहिक व्याख्यान श्रृंखला संबंध में पेशेवर ज्ञान को बढ़ाने के लिए एक सप्ताह की व्याख्यान श्रृंखला का आयोजन किया गया है। इस कार्यक्रम के तहत सभी युवाओं को शिक्षा दी जाएगी। कार्यक्रम के उद्घाटन में अमरेली जिला सहकारी संघ के अध्यक्ष मनीष भाई संगाणी विशेष तौर पर उपस्थित रहे और उन्होंने सहकारिता संघ के विषय में छात्रों को संबोधित किया। इसके साथ ही इस कार्यक्रम में अमरेली के कई पदाधिकारी भी बड़ी तादाद में उपस्थित रहे। कॉलेज के प्राध्यापक की ओर से इन सभी पदाधिकारियों का फूलों का गुलदस्ता देकर स्वागत किया गया और बाद में इस कार्यक्रम के तहत सभी युवाओं को सहकारिता शिक्षा का व्याख्यान दिया गया। ये कार्यक्रम बड़ी तादाद में छात्रों की उपस्थिति के साथ सफल रहा। આના વિશે હું થોડી વાત તમને પછી કરીશ મિત્રો, પણ વસ્તુ કહેવા એ માંગુ છું કે જ્યારે અમારા
ऑस्ट्रेलिया का मेलबर्न शहर आज सुबह एक दुर्लभ भूकंप से कांप गया। रिक्टर पैमाने पर 5.9 तीव्रता वाले इस भूकंप से कई इमारतें हिल गई और दीवारें भी ढह गई। अचानक से आए भूकंप की वजह से स्थानीय लोगों में दहशत फैल गई और वो घरों से बाहर निकल आए। सुबह तकरीबन 9 बजे भूकंप ऑस्ट्रेलिया के मेलबर्न शहर में महसूस किया गया। वैसे ये भूकंप इतना शक्तिशाली था कि इसके झटके सैकड़ों किलोमीटर दूर तक महसूस किए गए। यूएस जियोलॉजिकल सर्वे ने पहले इसकी तीव्रता 5.8 बताई थी, जिसे बाद में 5.9 कर दिया गया। जानकारी के मुताबिक इसकी गहराई ज़मीन से 10 किलोमीटर नीचे थी। शक्तिशाली भूकंप के बाद मेलबर्न के चैपल स्ट्रीट में हर ओर मलबा फैल गया, जिसके कुछ वीडियो भी सामने आए हैं जो आप देख रहे हैं। इमारतों से ईंट पत्थर सड़कों पर आकर गिरने लगे। वैसे ऑस्ट्रेलिया के प्रधानमंत्री स्कॉट मॉरिसन का कहना है कि भूकंप से किसी गंभीर नुकसान की सूचना नहीं मिली है और न ही इसमें किसी के हताहत होने की खबर है। डभोई में बीते कई दिनों से लगातार हो रही बारिश की वजह से वहां के नदी नाले पानी से भर गए हैं। डभोई की ढाढर नदी में भी काफ़ी पानी भर जाने की वजह से नदी ओवरफ्लो हो गई है और अब आसपास के निचले इलाके के लोगों को स्थलांतर करवाया जा रहा है। बीते 4 दिनों से डभोई में हो रही लगातार बारिश की वजह से हर जगह पानी ही पानी भर गया है। हालांकि बारिश की वजह से वहां के लोगों को गर्मी से निजात मिली है, लेकिन नदी नाले पानी से भर गए हैं। डभोई से निकलने वाली ढाढर नदी में भी काफ़ी पानी भर चुका है, जिसकी वजह से वहां के आसपास के कई गांवों का संपर्क भी टूट गया है और निचले इलाके के लोगों को स्थलांतर करवाने की ज़रूरत भी उठ खड़ी हुई है। बाढ़ जैसी स्थिति का निर्माण होने से वहां के पशुओं के बह जाने की खबरें भी सामने आई है। ये रिपोर्ट डभोई से हमारे संवाददाता हसन खत्री ने भेजी है। ગઈકાલે ઉપરના વિસ્તારમાં વધારે વરસાદ હોવાના કારણે ઢાઢર નદીમાં પાણી વધી ગયું હતું। ગઈકાલ સાંજે 4 વાગ્યા પછી ડભોઈ તાલુકામાં પહેલું ગામ એક બંબોજ, કબીરપુરા, ડંગીવાડા, નારણપુરા એ ગામોના રસ્તાઓ બંધ થઈ ગયા હતા। આજરોજ બંબોજ ગામે મુલાકાત લીધી। અહીંયા બધા જ ગામના લોકોનો અભિપ્રાય લીધો કે આવતા દિવસમાં ફરી વખત આવું પૂર આવે તો ઓછી મુશ્કેલી પડે એ માટે શું કઈ રીતે નિકાલ થાય એની રજૂઆતો સાંભળી। અત્યારે ડેપ્યુટી એન્જિનિયર યોગેશભાઈ સાથે વાત કરી અને જે નાળાઓ મૂકવાના છે એ નાળાઓ નવરાત્રિ પછી મૂકાઈ જશે એની ખાતરી પણ આપી છે। એ સિવાય આગળ પાણીનો નિકાલ કરવા માટે જે નાળાઓની જરૂર છે એ પણ નાળાઓ આવતા દિવસોમાં અમે અમારી ગ્રાન્ટમાંથી અને શૈલેષભાઈના અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈના સહકારથી આવતા દિવસોમાં ઓછી મુશ્કેલી થાય એ માટેનો અમે પ્રયત્ન કરીશું। वैक्सीन का नाम सुनते ही लोगों को इंजेक्शन का डर सताने लगता है। अमेरिका के वैज्ञानिक इसी डर को खत्म करने की कोशिश में जुटे हैं। वो ऐसा पौधा विकसित कर रहे हैं जिसे खाने के बाद इंसान में वैक्सीन पहुंच जाएगी। जी हाँ, आपने सही सुना। इसकी शुरुआत कोविड वैक्सीन से की जाएगी। आसान भाषा में समझे तो लोगों को पौधा खिलाकर कोरोना की वैक्सीन दी जाएगी। वैक्सीन वाले पौधे को अमेरिका की इंस्टीट्यूट ऑफ कैलिफोर्निया रिवर साइड के शोधकर्ता विकसित कर रहे हैं। पौधे की मदद से कोरोना की mRNA वैक्सीन को इंसान में पहुंचाने की कोशिश की जाने वाली है। फाइज़र और मॉडर्ना ने अपनी वैक्सीन को तैयार करने के लिए mRNA तकनीक का इस्तेमाल किया है। इससे पहले इस तकनीक का इस्तेमाल बेहद कम होता था, लेकिन हाल ही में कोरोना वैक्सीन यानी कि कोविड वैक्सीन को तैयार करने के बाद इस तकनीक का इस्तेमाल बढ़ गया है। अब हम आपको ये भी बता दें कि वैक्सीन वाला पौधा तैयार हुआ तो कौन सी 4 जो बातें हैं उसमें राहत मिलेगी। वैक्सीन को -130 डिग्री पर स्टोर करने का झंझट खत्म हो जाएगा। गांव और दूर दराज के लोगों तक पहुंचाने में बेहद आसानी रहेगी। सुई लगवाने से डर से तो राहत मिलेगी, लेकिन साइड इफ़ेक्ट का खतरा भी इसमें घटेगा।
सिरिंज और शीशी का खर्च कम होने से वैक्सीन की लागत भी कम हो जाएगी। तो इंजेक्शन का डर खत्म करने की कोशिश की जा रही है। अमेरिका में ये कोशिश हो रही है। पौधा खाते ही शरीर में पहुंचेगी कोरोना की वैक्सीन। अमेरिकी वैज्ञानिक डेवलप कर रहे हैं ऐसा प्लांट। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। शहर के लहरीपुरा गेट का जायजा लेने पहुंचे मेयर केयूर रोकड़िया और डेप्यूटी मेयर नंदाबेन जोशी। पुरातत्व विभाग के अधिकारियों की ओर से रिपोर्ट तैयार कर पता लगाई जाएगी छत के धराशायी होने की वजह। शहर में जहां तहां कचरा फेंकने पर अब पालिका की ओर से होगी दंड की कार्यवाही। शहर में 45 जितने लोगों से अब तक पालिका ने वसूला दंड। उपरवास में लगातार बारिश की खबरें। विश्वामित्री नदी में पानी की आय के चलते जलस्तर में बढ़ोतरी। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए बीआरजी टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।